આ મારું 500 પાટણ હા લેડો કૈયા કોમે નહીં આવવાનું ખુ 8 વાગી જાય ને હજુ સુધી હુઈ રહ્યા છો આઈ જાન વળી વાટલે આઈ જા ને અમને ખબર છે ભાઈ તમારા કડિયા કોમ કર્યા સિવાય બીજો કોઈ ધડો નહીં ભાઈ આ ગાડી છે ને મર્ડર કેસ ની અંદર વપરાયેલી છે જે માણસો મર્ડર કરવા આવ્યા હતા એ આ ગાડી લઈને આવ્યા હતા ઓનલાઈન કોઈ વધારે બોલતો ના વાળા કીધું કે શરીફ પહેરાઈ ગયો તારા મનમાં ફોન આલ દો ટ્યુન પાર્ટ સારી હે એટલે હેક તો દઈ ના કરતા બાઈક ચડી બેસી જાવ ઉતાર દઉં તને કીધું તો ખરા લે આમદન નહીં પડતી તને એ કારણ કે હું ગુંડા જેવો લાગતો તો એટલા અને તું ગુંડો બન્યો હી પણ તારાથી કોઈ બીવાતું નહીં તું પ્રેક્ટિસ કરવાનું રાઈસ થોડી યા ગેંગસ્ટર હા આ મોણો કેવો લાગ્યો આ માણસ પાર્ટી લાગે છે બોરે કોમ છે બોરે શું કામ છે એ તો પેલા બોલાવી તને આ રેકા ને દેખાતો હે બોલો હું કામ હે? હું કોમ છે તે તારા ગીજામાં જે વસ્તુ પડી હોય બધું કાઢે કાકા તમે કોણ છો ને તમે કોલર માં ચાલ્યો મને ગેંગસ્ટર છું ગેંગસ્ટર થોડા દાડે લૂંટી લેવા વાળા ગેંગસ્ટર રોંગ નંબર લાજો લાગે આ દાડાવથી મેં ચીડી નહીં મારી એટલે અમે કોઈ તે કોઈને માર્યા હોય ના માર્યા હોય એ જોડવા નહીં આ અમે તો તને લૂંટવા આવ્યા છે જે ગીજા પડી ગાટ ગાટ તને પહેરા દો હમણાં પૈસા કાઢ મોબાઈલ કાઢ જલ્દી કાઢ કાઢું ગાટ લ્યો પકડો બસ કામ વધાવા લાગે જે હોય એ રૂમાલમાં ઢગલો કરી હેડ ન કરતા સ્કોસ વાળું આલુ બારે કે જો બૂટે લઈ ગયો તમે એ હોય તારો ભા તારા આ ખાડા લેવા નહીં આવે તારા ગીજામાં ફોન પડ્યો હોય પૈસા પડ્યા હોય કોઈ દાગીનો હોય તો એ મેલ આ જોઈ લો કે બણા જો સટનું ગીજુઈ નહીં આ ગીજે ખાલી ગીજો ફેંકજો અને ગીજો લ્યો ના મના તો જોઈ લો ચેક કરો તમે ચેક કરો દોડવાની કોશિશ ના કરતો અને કો સુટ્ટી સરી છોડ્યો ના દોડવું જોઈ લો બોરે આટલા તો બોરે ગેંગસ્ટર હા ઓના ગીજામાં તો કોઈ નહીં એ યાર ધરી અંદાજો મન લાગે ખોટો પડે આપણો વાહ જવા દે બાપડા ગુંડા ભાઈ હું તો હા ને ગરીબ માણસ છું આ જા આ તો ગરીબડું છે જતો રહે ઉપર આલ પર મેં તમને પહેલા જ ના કીધું તમારે રોંગ નંબર લાગ્યો હવે લઈને હેડવાન કર ના આગળ જઈને પેરજી હેડ ને કર પ્યારે મેલે નકર સુટ્ટી સરી છોડ્યો વળગજે પગ કપાઈ જા આ જાઉં દેખાત હેડ હે બા અરે ઓળશો આપણો તો ખાહળા આલ આપણો અંદાજો ખોટો પડ્યો પણ યાર બાઈક ચેડી કર્યું એને પકડ્યો પણ ધક્કો પડ્યો હા એ વાત સાચી છે પણ એક વાત તમે સમજ્યા નહીં યાર ભલે વના જોડે પૈસા ના રહ્યા પણ આ રહ્યો કપડાથી મોડીને બૂટ સુધી તો આ મારો છે લગભગ 4 થી 5 હજારની જોડી પહેરતો એવું લાગે છે હા એ વાત સાચી હો વના જોડે ભલે રૂપિયા ના રહ્યા તો વના બાપા જોડે મને લાગે મિલકત હશે શું કેવું હશે ના હોય તો એક કામ કરો વના આપણે ઉપાડી લેવો છે આવો કિડનેપ કરી દઈએ કશો વાંધો નહીં હેડો તે કિડનેપ કરી અને આપણી જગ્યા પર લઈ જઈએ અને એના કાકાને આપણે ફોન કરીએ કે તમારો છોકરો જીવતો જોતો હોય તો 50,000 રૂપિયા લઈને આવી દો બરાબર છે ને બરોબર છે કારણ કે આપણો હોય આયેલો ફેરો ફોકટ ના જાય સાચી વાત છે એરો હજુ હેડે જ જાય છે મળવા ભોડે એને ઉપાડી અને સીધો બાઈક માં બેહારીને લઈ જઈએ બેજો ફટાફટ બેહો જરા હવે હું છે બેસ બાઈક ઉપર બેસ તમે ચેક તો કરો મને માર પાસે કોઈ રૂપિયો નહીં બેસ પણ કોઈ નહીં મારા પાસે બેસ ને તને કીધું ને બેસ પણ તો લઈ જો તમે મને તું બેસ તને છે ને કિડનેપ કરીએ છીએ અમે કિડનેપ કરો હા જવા દો બા મારી વાત આપણો મને કિડનેપ ના કરશો તમે હલવાઈ રહ્યા હો મોઢું દબાઈ જવાનું બીજી વાર છોડ દો મારી વાત આપણે તમારા ભલે માટે કહું કિડનેપ ના કરશો મને વધારે બોલે ને કે ગળું દબાઈ દે
બુઢા છે બુઢા. અમે ઘરના ઘાટમાં રહેવા નહીં સમજો. હા તમે મને છોડી દો તમારું નુકસાન આવવામાં અહીંયા હલવાઈ તો તોર્યો હે તને અમે કિડનેપ કર્યા છે સમજો હલવાઈ હું નહીં હલવાઈ તમે જાઓ એના પછી મને છોડી દો હું અહીંથી ક્યાં જતો રહું મને આવા ઝઘડા કે આવી કિડનેપિંગ ગમતી નહીં મારા વાત આગળ વધારવી નહીં તમે મને છોડી મેલો મારી વાત સાંભળ. અમે નહીં હલવાઈએ. હલવા હા કોણ ખબર છે? હા. તારો ડોહો. હા. હવે તારા ડોહાને અમે ઘર જઈને ફોન કરશું અને પૈસા મંગાવશું. બાઈક રાખજો, બાઈક રાખજો. અને બરોબરનો મારું હું બાઈક ના રાખજો. ના બાઈક ઊભું રાખવું નહીં અમે તને છોડશું પણ ચાલ તારો ડોહો 50,000 રૂપિયા લઈને આવશે તાણા અમે તને છોડશું એ સિવાય તને નહીં છોડીએ અમે સમજો કાકા તમાર પાસે હજુ ટાઈમ છે અમાર ગામનો શ્યામાળો છે શ્યામાળા બહાર મને ના લઈ જાઓ યાર તને અમે કે લઈને બોધી એને મારશે અને પૈસા પડાવશે તારા જોડે સમજો જવા દો બાઈક, જવા દો બા. હા હા કેમ છોડો કરી યાર? કેટલા હું છોડો એ જેઠેલા બહાર નીકળ્યો ને ગેંગસ્ટર કો ગેંગસ્ટર હા બા, ગેંગસ્ટર. હા હાઈ તો આમ થોડું ભૂત રહી જવા દો ગેંગસ્ટર. હું કહું છું જવા દો કાકા અલ્યા એ જ્યા ડ્રાઈવર છું એમ તો એવી ડ્રાઈવર છું જેવો તેવો નહીં છોડો મને છોડો જવા દો યાર જેઠું ગેંગસ્ટર હા. ઓના ડેડીને ફોન કરીને 50,000 ની માંગ કરો છુવરિયાનું ડેડું. એટલે આ થુવરિયાનું ડેડું નહીં ઓના ડોહાને ફોન કરો અને 50,000 રૂપિયા મંગાવો એમ કહું છું આ તો એમ કહો કે યાર કે આના પપ્પાને ફોન કરો. તમે તો છુવરિયાનું ડેડું ડેડું શું કરો તાણી? મને છોડો જવા દો કે યાર ધનચીર એટલે કે 2 મિલો કોટ પટાની લગાવો ફોન લગાવો જલ્દી હેડો એ તાર ડોહાને ફોન લગાવી લે તાર ફોનમાં ઈ હેઠ. ફોન નહીં લાગે માર કાકા ચમ ફોન નહીં લાગે એટલે? નહીં લાગે બા હા આરે એમ કે છે કે ફોન નહીં લાગે માર ડોહાન. ફોન નહીં લગાઈ હોવા. એટલે એના ગીધામથી ફોન કાઢીને તમે ફોન કરો યાર હું ના લાગે હા. મારી વાત સાંભળો હા તમે ભૂલો છો બે જણા કેમ? તમાર બેન બદામ ખાવાની જરૂર છે થોડી અક્કલ કમ લાગે તમાર બેન મોય કેમ લે તાણી તમે મને લૂંટવા આયા તાન તમે મારા ગીતે ચેક કરે તો ખબર હે ઓહો કોઈ લે હતું ના ના કોઈ નતું તો પછી ચોઈ ફોન હોય હારું તારા જોડે તો ફોન હોય ને રહ્યો. આ અમારા જેઠા ગેંગસ્ટર જોડે ફોન છે એના ફોનમાં રિચાર્જ છે તો ખાલી તારા ડોહાનો નંબર બોલ એનો લગાવ પણ મારા કાકાનો નંબર જ નહીં કેમ નંબર જ નહીં નહીં નંબર એટલે કેમ નંબર ના હોય લે ઈરા ફોન રાખતા જ નહીં ચોઈ નંબર હોય ફોન નહીં રાખતા એમ તાણી પછી બરોબર કશો વાંધો નહીં તાર બહેનો નંબર બોલ અહીં મારા કાકો ફોન નહીં રાખતા તો મારા ભાઈ ચોઈ ફોન રાખતા હશે એ ફોન રાખતા નહીં ના એટલે તમે આટલા બધા રૂપિયા વાળા છો અને મારી કંગલે ફોન રાખતા નહીં લે તમને કોને કીધું અમે રૂપિયા વાળા ચોઈ લાગે રૂપિયા વાળા અલ્યા તારા દેખાવ ઉપરથી લાગે છે કે તમે રૂપિયા વાળા છો. હા. મારી વાત સાંભળ. એ તો ઠેઠ થી મારે એટી ગેટી જ રહેવાની આદત હે એ એતી ગેતી ભાઉ સોનો માનો વાભર ના પેલા દોયડા વાળો નંબર બોલ શું દોયડા વાળો એટલે ટેલિફોન કેમ નહીં રાખતા દોયડું ઉપાડીએ ઓય સાદો ફોન રાખતા નહીં ચોઈ ટેલિફોન હોય યાર એટલે મારી વાત સાંભળજે. હા તારા ઘરમાં કોઈના જોડે ફોન જ નહીં. સન ફોન સન કોનો ફોન છે એમ કહેજે. માર ભાઈનો ફોન છે પણ એ નંબર આલ્યા જેવો નહીં યાર મગજનો જેલો હ. હમણાં ફોન કરશો ને તમે એને તો તમારો ખોટો ઝઘડો થઈ જાય તો અમે તો ચો સીધા હા અમે જેલા જ છે કે નંબર બોલ ખાલી તું ઓવા, તારો ભાઈ તો કોઈ મગજનો ફરેલો નહીં હોય. ઇનથી વધારે મગજના ફરેલા અમે છીએ. હા વડીલો હા, મારી વાત તો સાંભળો. ભાઈ, મને મારો હોય તો મારો તમે તાર મને જે કેવું એ કહો પણ માર ભાઈને ફોન કરશો ને મેટલ આગળ વધી જા તારા ભાઈનો નંબર આ કીધું જ ખરી ને યાર લેવામાં તાસ્કો નંબર છોડ્યો. નંબર લેશો મને નંબર લાઈશ તમાર ભલાઈ માટે કહું એટલે આ નંબર લઈ જજો ભલે ભલે કર્યા કર ને કે વાલા જી ટસ્કો છોડે ઘણું ભોય પડશે હમણાં આવાન કો હાથ છોડી તો લખો હાલ લે. નહીં નાહી જવું હવે કોઈ છોડી મેલો હરું નાઈ જાય સુટ્ટી સરી છોડું પાસવર્ડ બોલજો ભરે ખોલી આલું. એટલે આ એ જેઠોય ગેંગસ્ટર મારો છે પાસપોર્ટ ને પાસપોર્ટ તો રાખવાના આવે લે લસ નંબર હાલો બારો
લ્યો આયરો નંબર. ખોટો નંબર નહીં આલ્યો ને? ના જોઈ લે 10 ઓકળા પૂરા હી. હા તો હાલ જ ફોન કરીએ. શું નામ છે? તમે ફોન લગાવો ને પેલા. લાય હું વાત કરું. કોનો ફોન આ? हेलो हाँ बोलो कौन यंगस्टर बोलो एम हाँ बोलो हाँ बोलो પણ તમે કોણ બોલો એ તો કહો પણ ચોહી બોલો હો ઓહો ચાલુ વોટ્સઅપ ચાલુ હો ના ના મદદ ના કરતા મારા ભાઈનું મારા ભાઈને કોઈ થાવ ના જો તમને 50,000 રૂપિયા મળી જાય હો હાર હું એકલો જ આવીશ એ હાર તમે લોકેશન મોકલો હું તરત આવું હો એ હાર અલ્યા તારી આ મારો ભાઈ હવારનો સટકી ગયો હો મને પૂછ્યા કાશ્યા વગર કે મોટા ભાઈ હું આ જગ્યાએ જઉં એને મને કહી ગયો હોય તો એને હું અધો હતું એને કીધા વગર ચો જવાનું હતું આ કીધા વગર ગયો અને ઓન ગેંગસ્ટારે ઓને પકડી રાખ્યો હા મારે ગમે તે કરી અને પૈસા લઈ અને મારા ભાઈને છોડાવવા જવું પડશે લઈ મને જવા દે પૈસા લઈ અને મારા ભાઈને છોડાવવા જવું સોળો કે સોળો એ ગંડાળ વાપડો છો એ મૂર્ખા તારામાં મગજ જ નહીં લે ચમ ગંડાળ અલ્યા તને છોડો હોય તો હું લેવા બધે એટલે અમે એ વાત ખરી છે પણ હું અકળાઈ ગયો છું યાર વાકડાઈ ગયો સોનો મોનો ઉપર ને સુટ્ટી સરી છોડ્યો યા જેઠા ગેંગસ્ટર મને લાગતું નહીં તમે ગેંગસ્ટર બનો હો ભાઈ તાણ તમે બની શકો જ નહીં તમારો કોમ જ નહીં ગેંગસ્ટર બનવાનો પેલાને ફોન કર્યો કેટલી વારથી હજુ સુધી પેલો આવ્યો નહીં મને પૂરો કરો હવે મારી વાત સાંભળો એને હમણાં હાલ ફોન કર્યો છે એ આવતો હશે રસ્તામાં છે બાપડો એટલે પણ પિક્ચર ના ગુંડાઓ ઘણી વારે મારા ઓળખ્યા વાટ જોતા ને ટપકાઈ દઈ આપણે ટપકાઈ દો ના હોય તો પૈસા નહીં મળી ટપકાઈ દેવું હું કોઈ નહીં બોલે ગંડાળ ચમ રી ચડાઈ ના યાલા મારો ભાઈ તમે આ નહીં હોય પણ હજુ તારો ભાઈ તમે રાહ જુઓ તમે એને મારો ને હું વિડીયો બનાવી મેળવ્યો એટલે એનો ભાઈ આ વિડીયો જોઈને તરત આવે બે ફોટા પાડજે પેલા બીજી વાત છોડ હા લ્યો ગંડાળ તું ફોટા ના ફોટા હાથુકલું નો અડી જાય અને આગળ કાપતો રહું પણ ફોટો આઈ ગયો હવે વિડીયો તારો બનાવો વાળું હોય યાર હવે વિડીયો બનાવો પડજો બનાવ્યો ચાલુ ગંડાળ વાગા ઓ બાપા રે વાગે યાર વાગા ગંડાળ આ બાજુ ફોકસ કર ફોકસ ઓ બાપા રે અલા યાર તમને ફોકસ કરવાની પડી હોય મારું ફોકસ ને યાર જો તારો ભાઈ જીવતો જોતો હોય ને 50,000 રૂપિયા લઈને આવી જાય ને કે કાપી નાખ્યો વરાક જેવો ને ફેર મારો ઓ બાપા રે યાર વાગા ગંડાળ આ બાજુ ફોકસ કર ઓ બાપા રે વાગે યાર ઓ બાપા ભાઈ રે. દેખ હવે 1 મિનિટ તો બનાવે ને કા WhatsApp માં નહીં જાય પાછો લાય ફોન લાય હા, લ્યો. ભાઈને પાછો ફોન કરું ગંડાળ વિડીયો તમે તો મને હાચુકલો માર્યો શાંતિ જાય કોનો ફોન આવ્યો हेलो બસ મોય ઘેરથી નીકળી ગયો પૈસા લઈને હા
હારું હારું ના ના હું આવું જ છું. એ હા હું જોઉં હેડો ફોટા જોઈ લો મારા ભાઈના. હલો ઓ ફોટા જોઈ વિડીયો જો પણ તમે મારા ભાઈને બહુ વધારે મારતા ને હું તરત આવું હો. એ હા તમે જે લોકેશન મોકલ્યું એ લોકેશન ઉપર જ હું આવું પણ મારા ભાઈને કોઈ થાવ ના જો હો કીધું. ના ના પટાવતા નહીં હું હાલ જ આવું. એ હા મારે ઉડશે આ મારા ભાઈનો મારી અને વિડીયો બનાવીને મને મોકલ્યો હો અને મારા ભાઈને ફોટા પાડ્યા હે. આમ તો હું આને 50,000 રૂપિયા આલવાનો જ હતો પ્રેમથી 50,000 રૂપિયા આલો પણ ઓવાને મારા ભાઈને માર્યો હો અને મને વધારે કાયો કર્યો હો પણ ઓવાને હું 1 રૂપિયો નહીં આલું અને મારા ભાઈને એમ નેમ છોડાઈ લાવું અને એવાને મારી જેડ પાડ દઉં. એવાને હજી એ ખબર નહીં કે રાફડા બધા ખાલી નહીં હોતા પણ આ રાફડામાં હાથ ઘાલે છે પણ આ રાફડો રહ્યો ને એનો ભરેલો છે. આ કાળો નાગ છે પણ આ કાળો નાગ હવે તને નહીં છોડો તું હા ખા. મારા ભાઈ બને ફોન કરી દે. હાલો હા પિન્ટુ મારી વાત સાંભળ મારે એક ભારે મેટલ થઈ ગઈ હે તું બાઇક લઈ અને ધોકા હાજરીને તૈયાર રે હું હાલ જ આવું. એ સારું સ્ટેશને આવી જાય એ લાઈ મને કલ્લુ ભૈયા બોલો મજામ. વિજય બોલો મજા તો મારા કાલ હતી પણ આજ મજા નહીં. ચામું થયું. મારા ઉપર એક ભાઈનો ફોન આવ્યો અને મારા ભાઈને કિડનેપ કર્યો હો એટલે મારા ભાઈને છોડાવવા જવાનું હો. આપણા ભાઈને કિડનેપ કર્યો. ફોન એને કિડનેપ કર્યો હો. હા મારા ઉપર ફોન આવે મને ધમકી કરી કે તમારા ભાઈને મેં કિડનેપ કર્યો તમારો ભાઈ તમારા જોઈતો હોય તો 50,000 રૂપિયા લઈ અને તમે હાલ ના લાવો તો મારા થોડું પૈસા લેવા મોડું થઈ ગયું એટલે એને મને ફોન કર્યો કે તમારા ભાઈ જે ફોટો મેલ્યો હો અને વિડીયો કોલ મેલ્યો જોઈ લો. એવો ચો દાદા થઈ ગયો આપણા ભાઈને કિડનેપ કર્યો. હવે એનો દાદા થઈ ગયો પણ એ દાદાને 1 રૂપિયો આલવાનો નહીં અને આપણા ભાઈને છોડેલા બને એનો મારી જેલ પાડવાના એટલે ઘેર પડી જાય ચમ નહીં પડી. ફોટા મોકલે તમને હોય ઓ ફોટા મેકલે હે ને લોકેશન મેકલી હો. બતાવો મને હાલ જ. ફોટો તો આપણા ભાઈનો મેકલ્યો જો આપણા ભાઈનો મારતો વિડીયો હો અને ફોટા જોયું. જીવ તો નહીં રહે રહ્યો. હેડો હું હાલ જ આવું. હાલ હળો અને પિન્ટુને મેં ફોન કર્યો પિન્ટુ બસ સ્ટેન્ડ હે. આવા હેડો. ઓ પિન્ટુ આવા. લ્યો હેડો. એ તો મને ખબર નહીં સી રીતના કિડનેપ કરીને લઈ ગયો પણ મારા ઉપર ફોન આવ્યો હતો કે તારા ભાઈને હાથો જોતો હોય તો 50,000 રૂપિયા લઈ અને હું તને જે લોકેશન મેલું ને એ લોકેશન ઉપર આવી જા. બહુ વાત ના કરતો ને તું એકલો આવજે. હું કહું હારું હું એકલો તો જવા તૈયાર નીકળીને પૈસા લઈ. હવે મારા પર ફીરથી ફોન આવ્યો મને એવું કે ખબર હે કે તારા ભાઈ મેં વિડીયો મેલ્યો ને ફોટા મેલ્યા તારા ભાઈના જોવા હોય તો જોઈ લે. પછી મેં મારા ભાઈને વિડીયો મેલ્યો તો મારા ભાઈને મારા ઉડ્યા 2 જણા ભેળા થઈ અને મારતા હતા. બરાબર લોકેશન નાખી અમને લોકેશન નાખ્યો કશો હતો ને એ લોકેશન નાખીને એરા પસ્તાઈ ગયા હી લે હેડો એ લોકેશન આપણે પચી જઈએ બરોબર એ લોકેશન ચાલુ રહે કેટલો લઈ જાય એ જોઈએ હે એ હારું લાડો તારા ખબર નહીં પડતી હોય કે આપણે પણ ઈવને 1 રૂપિયો આવવાનો નહીં એને મારી ઘેર પાડવાનો હોય મારા ભાઈને પાહો લાવવાનો 1 રૂપિયા આવવાના જવા દેવાનું. ગેંગસ્ટર. હા બોલો બા ગેંગસ્ટર.
આ ઓનો ભાઈ પૈસા લઈને આવશે એવું લાગે છે કે નહીં લાગે? આવશે આવશે એના ભાઈના આપણે હવે બોધી રાખ્યો છે તો ચમ નહીં આવે? એટલે એ ચોથી આવે એના ગીજામાં પૈસા હોય તાણા આવે કે ઓના ગીજામાં પૈસા નહીં કે એના ભાઈ જોડે પૈસા નહીં ચોથી આવે મારો ઓળખ્યો? તમે જોવા જાઓ તમને તોય ખબર. એટલે તારા ગીજામાં નહીં તો તારા ભાઈના ગીજામાં કોઈ એસી હે? એ તો આવશે વાટ જો 50,000 રૂપિયા આપવા નહીં કોઈ એમની ના આવી જાય તાણી તરત તો. મારો ભાઈ આવ્યો. ભાઈ છોડાવો. આ બાજુ પકડાઈ ગયો. એટલે એ ભાઈ આ અન્યાય કહેવાય હોય યાર. મેં એકલા નામાં કીધું તું અને પૈસા લઈને આપવા કીધું તું. આ તમે આ બધા ચશ્મા વાળા પટ્ટા બોધેલા હું લઈને આવ્યા હો તમે? એ ડોહા, હું ઘેરથી એકલો જ બેકલો તો પૈસા લઈને અને આ બેગમાં 50,000 રૂપિયા પૂરા ભરેલા છે. પણ તું એ મારા ભાઈને મારતો અને ફોટો પાડીને વિડીયો મેળ્યો ને એટલે મને હરી ચડી છે. એટલે હું મારા માણસો લઈને આવ્યો છું. મોટા ભાઈ મન જબ્બર માર્યો આ બે જણાએ. પકડો લે. તમે મારો પકડી દે. આ ડોહાએ અને પેલા ડોહાએ. આ બાજુ લાવ. ભાઈ ના રહો ના. લાવ દે. પેલા ભાજી નાખ. એટલે તારો જેડો તને ભાગો આવા. એ ભૂલ થઈ ગઈ. હું કહેતો તો વડીલ હું કહેતો તો હલવાઈ રહ્યો. મારા ભાઈનું નેટવર્ક બહુ ઊંચું છે. ખબર નથી યાર તમે ગુંડા છો. તું એ મારા ભાઈનો ફોટો પાડી અને વિડીયો મેકલો તો મારી એમ ને લે લે. તું હવે મારો વિડીયો બનાય. ભાઈ મને વાયકર કે તારું નાક વાટી લઉં ફોન કરીને ફોટો પડાય તો આ ડોહાએ. ઓલા કાપી નાખું નાક. આ ના મુને તો પેલો ભાઈ ટોપી વાળો ફોકસ કરાતો તો એ રહ્યો. જો ભાઈ તમે કીધું તું તમે. જો પડે તું વિડીયો ચાલુ કર. ભૂલ થઈ ગઈ. એ બાબા જોઈ લે. હું નતો બારો મારી વાત સાંભળો. અલ્યા વાત તો સાંભળો. તારી વાત કશું કોઈ ઓફળવી નહીં ને. આ તારા તમારા ભાઈને પૂછો યાર હું મારતો તો કોઈ પૂછો મેં તો એક થાપે નહીં ઉપાડી. તો પણ વિડીયો તો મારે તાર વિડીયો તું ઉતાર્યો છે. વિડીયો ઉતાર તું હશી. મારી વાત સાંભળો. હા વિડિયો બરાબર આવ્યો નહીં મારા હાથ હલી ગયા છે વિડિયો ખરાબ થઈ ગયો ફેરથી એવું વાલા એ ભાઈ મું નતો. આ બાબા રે. ભાઈ આ હીરા જેવા લાગો તમે. ભાઈ. હીરા જેવો લાગો હોય ને. ઉવા લે હવે સોનું એ પિન્ટુ ઉભો રે. હજી વાન લૂંટવાના બાકી છે. ઓવા જોડે જે વસ્તુ પડ્યો ને એ બધું લૂંટી લો. બરાબર. મારા જોડે મારી ખબર કોઈ નહીં યાર. બધા કોઈ નહીં. આ પૂછી એ ચશ્મા એ ટોપી હે. આ એ ફોન હશે ફોન. બારો હું હાલ દઉં બધું હાલ દઉં જે સહી હાલ દઉં. મોટા ભાઈ ફોન રહ્યો. એ તો મારો ફોન છે મારો મારો ફોન હો રહ્યો. અરે પણ કડિયા કોમ કરીને પૈસા ભેગા કરીને ફોન લાયેલો છું. કોણ તો પછી ગુંડાગીરી ચમ કરી લે કલિયા કોણ કરતો હતી હે. હું ગુંડાગીરી નહીં કરતો. આયરા ગુંડાગીરી કરવા મને લઈને આયા 20,000 પગારમાં મહિના પૂરતો. કુવામાં પૈસા ની થકી હે જુઓ. એ બધું હું કાઢી જ લઉં. જેટલા પૈસા હોય એટલા બધા. આ લકીરી કાઢી લ્યો. ચોદી પ્યારી કાઢો લે. આ લકી તું પહેરજે. તારા માટે ગિફ્ટ છે. આજ તારો બર્થડે છે. હેપી બર્થડે. હા હેપી થેન્ક યુ ભાઈ. હા કોના ભાઈ. આ બાબા રે. આ બાબા રે. એ એ બચ્ચન હવે આ બાઈક રહ્યું ને એ બાઈક એ તું લઈ લે હો. એ ભાઈ એ તો બાઈક મારું યાર. બાઈક ની ચાવી લાય. હા બાઈક ની ચાવી લાય એ ડોહા. તો બાઈક માં જ છે યાર. બાઈક માં જ છે. બચ્ચા ના બાઈક લઈ લે. હું કહેતો તો તમે નહીં ગાટના થઈને રહો. જોઈ લીધું ને. મારા ભાઈ પર આજ પછી ફેર આવી નજર રાખી ને તો જીવતા કાપી નાખશે. ઓર રાખજો બે લે. આ નહીં રાખવું ભાઈ. તમે કહો હું ગેંગસ્ટર. એટલે તમે હું ગેંગસ્ટર હોય. ગેંગસ્ટર તો હું છું. આ કાળો નાગ. જોઈ લીધા જતા છેલ્લે 3 વાર અહીં આવું જ કરી માર ભાઈને. મારો ધંધો જ આ રહ્યો. ખોટી કદી ચોરીઓ નહીં કરતા પણ તમે હુઆમાં પડે લૂંટી દીધા કે નહીં? આ લૂંટે ભૂલ થઈ ગઈ યાર. તો પછી લેવાડો ભાઈ. બાઈક લઈ લે બચ્ચા. લેતા બાઈક લેતા. જેઠા ગેંગસ્ટર. તારો ભલું થાય તારો ગયડા આ કેવી હાલત કરી મેલાઈ લે તે યા યા જેઠા ગેંગસ્ટર.
એટલે આ જેઠા ગેંગસ્ટર ને માર ગોળી ઓય હેડી એકવાની હાલત રી નહીં હના ગેંગસ્ટર લે આ ગેંગસ્ટર મોઘું પડી ગયું નહીં કોઈ હું કહેતો તો યા કઈડા તને એટલે આપણે કડિયા કામ કરી જે મજૂરી કરીએ બરાબર છે ને પૈસા કમાઈએ બરાબર છે આવા ધંધા નહીં કરવા તો કે ના ના 20,000 પગાર તને હું આલું તું મારા ભેગું આવતો રે આ તારા ભેગું આવીને કેવા દાડા આયા મારા જોઈ કાલથી કઈ કોમ જ જવું પડશે ભાઈ ને કે ગેંગસ્ટર માં મજા નહીં હો આ તો જો આ હેડી એકતાય નહીં હવે હું કાલથી કડિયા કોમ જ હજી તો ઘેર જઈ અને હમા થવું પડશે પછી કડિયા કોમ જઈશું હાલ હું કડિયા કોમ જઈએ લે આ એ વાત સાચી હો લે હળો ઘેર હવડા ઘેર જઈને ગરમ પાણી કરીને ઝારવું પડશે તાણી આ બધા આ મારેલા રે ને એ બધી માર ઉતરશે આ વાત સાચી હેડો હવડા ઘેર હા હવે આજ ચેડી પણ કદી તમારી વાતમાં આવી અને આવું ના કરવું જે મજૂરી કરતા હોય ને મજૂરી કરી ખવાય પણ આવી લાલચ ના રખાય હો કદી આ તો મારા મનમાં એવું હતું કે શોર્ટકટ રૂપિયા વાળો થયો પણ હવે આવડી શોર્ટકટ રૂપિયા વાળો ના થાય હો કદી એ ના થવાય શોર્ટકટ માં રૂપિયા વાળા હું નતો કેતો તમને યાર તમારા ઘેર આવ્યો તાણી પણ તમે ના માન્યા આ તમે મને લાલચમાં લાવી અને મને ફસાયો એક કામ કરો લે હાલો અત્યારે ઘેર 2 દાડા ચીડી કરી કોમ જતા રહ્યા હો હેડો હવે